આ વિસ્કી ભાઈ અહીંયા શું કરે છે? નક્કી મારા ઘરે જ આવતા હશે હો, મારી પાસે પૈસા માંગવા. એક કામ કરું, ઈ મને જોવે ને ઈ પેલા હું ઘરમાં ગરી જાઉં. અતિક! Oh shit! અતિક! હે? છોકરીનો અવાજ? એ તમે કોણ છો? હું અતિકની બેન છું. અતિક સવારનો બહાર ગયો છે. ઈ સાંજે આવશે તો તમે સાંજે આવજો. હે? આ ગધનો હું જ્યારે આવું ત્યારે ગધનો બહાર જ વ્યુ જાય, હાથમાં જ નથી આવતો. એ હું અત્યારે જાઉં છું, અતિક આવે ને ત્યારે કહેજો મને ફોન કરે હો. એ હા જાઉં. Oh shit! હાઈસ યો. હા. હવે એક કામ કરું, ઘરમાં જઈને થોડો આરામ કરી લઉં હો. એ અતિક ઘરે છે? હા છે ને, પણ તમે કોણ? એ હું ચંપા. મારે તમારી ગાડીની પાછળ બેસીને ચક્કર મારવી છે. મરાવશો તમે? હે? તમારે મારી ગાડીની પાછળ બેહીને આખા ગામમાં ચક્કર મારવી છે? અરે તો મરાવું જ ને. તમને ઘુમાવા લઈ જાઉં. બેટા તું મને મામા રમાડે છે હે? તું જે સ્કૂલમાં શીખો છો ને આ બધું, એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ છું, સમજી ગયો? પૈસા દેવાનો વારો આવ્યો એટલે તું આ બધા નાટક કરવા માંડ્યો. મને મારા પૈસા આજ સાંજ સુધીમાં મળી જવા જોઈએ, સમજી ગયો? પણ એમ નહીં ભાઈ, હું તમને શું કહું છું, હાંજ પહેલા મારે 50,000 રૂપિયાનો મેળ ક્યાંથી કરવો આટલી બધા પૈસાનો? હે એ 50,000 નહીં, 60,000 રૂપિયા મને મળવા જોઈએ, સમજી ગયો? હે 10,000 કેના વધી ગયા ભાઈ? બેટા તે અત્યારે જ્યાં નાટક કર્યા ને એના 10,000 વધી ગયા, સમજી ગયો? એટલે 60,000 રૂપિયા આજ સાંજ સુધીમાં મને મળી જવા જોઈએ, બાકી તારો વારો નીકળી જાય, સમજી ગયો ને? હે 60,000 રૂપિયા મારે ક્યાંથી લાવું? હાંજ પેલા મારા બટન તોડતા ગયા. ભાઈ કોઈ મરી ગયું છે? ના યાર કોઈ નથી મર્યું હો. તો આ મરી ગયા હોય એવું મોટું કરીને હું બેઠો છો? અરે ભાઈ મારા માથા ઉપર છે ને બહુ ટેન્શન છે. જો હું આ ટેન્શન માંથી બહાર ન નીકળો ને તો મારે મરવાનો વારો આવશે. મારે એવડું બધી ક્યું ટેન્શન છે તને? અરે ભાઈ આપણો ઓલા વિસ્કી ભાઈ નથી, આખા ગામ પાસેથી વસૂલી કરે છે. આ ભાઈ એની પાસે મેં 6 મહિના પહેલા હે ને 50,000 રૂપિયા લીધો તો, પછી 6 મહિનાથી હું એને એમ કહેતો તો આજ દઈશ કાલ દઈશ એમ પૈસા નહોતા દીધા મેં. બરો આજે અચાનક મારા ઘરે આવી ગયા અને મારા ઘરે આવ્યા ને તો મેં છોકરીનો અવાજ કાઢી એવા ખેલ કરી ને એને મારા ઘરેથી હું ભગાવતો હતો તો એમાં હું પકડાઈ ગયો ને તો એને મને કહી દીધું કે હવે તારે મને 60,000 રૂપિયા દેવાનો. ઈ બી આજે હાંજ પહેલા તો બધું 10,000 કેના વધી ગયા? તો આવા ખોટા ખેલ નાખ્યા ને એના બોલ. એવી રીતના કરીને મારી પાસે 60,000 રૂપિયા લે બોલ, અને ઈ બી આજે હાંજ પહેલા મારે ક્યાંથી પૈસા લાવવા? બહુ ટેન્શન છે ઋતિક, બહુ. તારી પાસે પૈસા છે? પૈસા માંગતો જ નહીં મારી પાસે. અને આને કઈ ટેન્શન કહેવાય? આ તો આમ સોલ્વ થઈ જાય. આ એલા કેવડો નાનો માણા કહેવાય. હે આમ સોલ્વ થઈ જાય? અલા એમ કેમ સોલ્વ થાય? અહીંયા ખીચામાં અત્યારે 6 રૂપિયા નથી, હાંજ પહેલા 60,000 હું ક્યાંથી દઈ? તારો બાપ છે હે? એ ભાઈ આખું ગામ ભલે હે ને વિસ્કી ભાઈ થી બીતું હોય, પણ વિસ્કી ભાઈ હે ને એના બાપાથી બહુ બીવે હે, બહુ. એના બાપાનું શું કામ મારે? અરે ભાઈ એના બાપાએ હે ને આ બધું એને કામકાજ છોડવાનું કીધું છે અને એ હજી લગી નથી છોડતો. અને તું એના બાપાને જઈને કહી આવી ને કે આ બધું કામકાજ હજી કરે છે અને તારી પાસેથી પૈસા માંગે છે, તો વિસ્કી ભાઈ હલવાઈ જાય અને તું છૂટો, તારા પૈસા માફ અને વિસ્કી ભાઈ લેવાઈ જાય. બાપાને કહી આવ્યો ના? હે હાચન હું આવું એના બાપાને કહીશ તો હું બચી જાય? અરે 100% બચી જાય, મારા ઉપર ભરોસો રાખ મારા મિત્ર. કાઈ વાંધો નહીં, તો તમારે એમ જ કરવું પડશે. હાલ તો હું એના બાપાને જઈને કહી આવું. આ જા. થેન્ક યુ મારા દોસ્ત. ભાભી મેં તમને એટલે ફોન કર્યો કે વરસાદ જેવું છે, કપડા ઉતારી લેજો એ દોરી ઉપરથી. તમે ઓલા વિસ્કી ભાઈ ના પપ્પા છો? હા કા હવે મારે તમને હું કેવું, અરે તમારો છોકરો છે ને છેલ્લા 6 મહિનાથી મને છે ને દિવસ રાત નકરો હેરાન જ કરે છે. તમને મારે હું વાત કરી, મારી પાસેથી છે ને 50,000 રૂપિયા વસૂલીમાં માંગે છે અને મારે થોડુંક પૈસા દેવામાં મોડું હું થઈ ગયું, સીધા છે ને મારા 2,000 રૂપિયા વધારી દીધો. બોલો એવી રીતના માર્કેટમાં પેટ્રોલના ભાવ ન કરતા એવી રીતે તમારો છોકરો મારા 2,000 રૂપિયા વધારતો જાય છે. હવે મારે શું કરવું? હવે મારા જેવા ગરીબ માણસને જાવું ક્યાં? તારી બોલતી તો બંધ જ નથી રહેતી, ચાલુ થઈ ગયો. એમ નહીં, અમારા ગરીબ માણસને ક્યાં જાવું? આવી રીતના પૈસા વધતા જાય, વસૂલી કરતા જાય. જરીક તમારા છોકરાને સમજાવો છે, જરીક તમારા બોલાવો. હા ઓ દબાવે છે. વિસ્કી બહાર આવતો. મને લાગે આજે વિસ્કી સસ્તી થઈ જાય. હું થયું પપ્પા? એલા તું આ બિચારાને દબાવો છે? હા
એલા એ તું અહીંયા મારી ઘરે પૂકી ગયો હે? જોયું તમારી સામે મને દબાવે જોયું. એલા તું શાંતિ રાખ. ને મેં હું સાંભળું છું કે આ તને પૈસા ટાઈમે ના દીધા તો તે ડાયરેક્ટ 10,000 રૂપિયા વધારી દીધા હે? હા વધારી દઉં ને. જોયું તમારી સામે બી મને કેવી રીતે ધમકાવે છે. જો આમ 10,000 રૂપિયા વધારી દીધા. ગરીબ માણસ અમે ક્યાં જઈએ? એલા એ આવા માળાના છે ને 10,000 રૂપિયા ના વધારાય. ડાયરેક્ટ છે ને 20,000 રૂપિયા વધારી દેવાય. 20,000 રૂપિયા. ને તને કેટલી વાર કીધું કે છે ને તારી ધંધાની મેટર ઘર સુધી ના પહોંચવી જોઈએ તો આ કેમ ઘર સુધી આવ્યો હે? અને આ પગની હિંમત કેમ થાય ઘર સુધી આવવાની? હવે છે ને આની પાસેથી 20,000 રૂપિયા વધારે લેજો બાકી હું તારા ટાટિયા ભાંગી નાખીશ. હા પપ્પા હા હાલો હાલે દઈ દેજો હો. સાંભળી લીધું ને? મારા બાપાએ હું કીધું 10,000 નહીં હવે તો 20,000 દેવાના. એટલે 70,000 રૂપિયા મને મળી જવા જોઈએ. ક્યારે? આજ હાઈન લગીમાં બાકી તારો વારો નીકળી જાહે. નીકળ નીકળ. હે? આ તો બેટા નંબરી ને બાપ 10 નંબરી નીકળ્યા હો. આ તો ઓલાના આઈડિયામાં આવીને આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યો. હવે હાંજ પેલા મારે 70,000 રૂપિયાનો મેળ કરવો પડશે. હું ક્યાંથી કરીશ? મારા જેવો ગરીબ માણસ મરી જાય. બિસ્કીટોને તારા પૈસા માફ કરી દીધા ને? બીજો ને એના બાપથી હે? હું એના બાપથી બી ગયો. એનો બાપ તો શેતાનનો સાળો નીકળ્યો. એનો બાપ તો એના કરતાંય વધે એમ હતો. એના બાપે તો સામે મને 10,000 રૂપિયા વધારી દીધો કે હવે આની પાસે 70,000 રૂપિયા લેજે. બાકી છોકરા વિસ્કી તારા ટાટિયા ભાંગી નાખી. એવું કર્યું બોલ. એનો બાપ કાંઈ હારો માણસ નથી. હા આ તો બેટા નંબરી ના બાપ 10 નંબરી નીકળ્યો. કેવા બાપાએ મોકલ્યો તે મને? મારા 10,000 વધારવા મોકલ્યો તો હે? પણ મને એમ કે બિસ્કીટોને હે ને એના બાપથી બીતો હશે. પણ નથી બીતો. આ તો નથી જ બીતો ને એલા. એક મારે ઓછું ટેન્શન હતું કે 10,000 નું બીજું ટેન્શન વધી ગયું હે. તું મને મારામાર કરવા. વિસ્કી ડોન ભલે ના બાપથી નો બીતો હોય પણ વિસ્કી ડોન વોડકા ડોન થી તો બીહે ને. વોડકા ડોન હે મોટામાં મોટો આ શેરનો ડોન. સમજાવું? તું એક કામ કર એને જઈને રિક્વેસ્ટ કર. સમજાવું? વોડકા ડોન તારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લે ને એટલે કામ થઈ ગયું. હે ઈ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લે તો અમે ફેસબુક માં ફ્રેન્ડ બની જાવ. એટલે તારો ડોહો તને ફેસબુક ની પડી હે. વોડકા ડોન તારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લે ને તો ઈ વિસ્કી ડોન ને ખખડાવશે અને તારા પૈસા માફ થઈ જાહે. હાયલા મારા 70,000 રૂપિયા માફ થઈ જાય ને તો મારા માથા ઉપરથી ના ટેન્શન હટી જાય. પણ વોટકા ડોન મારી વાત માનશે? કારણ કે ઈ તો બહુ મોટા ડોન છે હો. એલા હું થયું? એલા ભાઈ વોડકા ડોન તારી વાત માનશે એલા 120% માનશે ભાઈ. તું એને રિક્વેસ્ટ કર જા. કાઈ વાંધો નહીં. કાઈ વટકા ભાઈ પાસે રહે. એ વટકા ભાઈ હું આવું છું. હે એ વટકા ભાઈ તમને મેં આખા ગામમાં ગોઈતા અને તમે અહીંયા હું બકરાની જેમ આ ઓલા પાંદડા આમ તોડો છો હે? બોલ હું કામ છે? અરે એમાં એવું છે ઓલા વિસ્કી ભાઈ નથી? હા ઈ વિસ્કી ભાઈ છે ને ખોટે મારી પાસે વસૂલી કરે છે ને મારી પાસે છે ને પૈસા માંગે છે 50,000 ને 60,000 ને 70,000 ને એમ 10,000 રૂપિયા હોય ને મારા જેવા ગરીબ માણસ પાસે વધારતા જ જાય. હવે આવી મોંઘવારીમાં મારે 70,000 ક્યાંથી કાઢવો? વટકા ભાઈ તમે થોડીક મારી મદદ કરો ને. એમાં હું શું કરી શકું? અરે તમે તો છે ને બહુ મોટા ડોન છો. બહુ મોટો તમારો બાઇસેપ છે. બહુ મોટી આ તમારી છાતી છે. તમે તો આ ગામના મોટામાં મોટા ડોન છો. તમે ખાલી વિસ્કીને જો આમ કરીને આમ કરશો ને તો ઈ ઘા થઈ જાય. તો જરીક છે ને એને ડરાવી દો ને, જરીક એને ધમકાવી દો ને કે ઈ મારી પાસે પૈસા ન માંગે એમ. કાંઈ વાંધો નહીં હું તારું કામ તો કરી દઉં પણ એમાં મને શું મળશે? તમારે શું જોઈએ? વોટકા ભાઈ સિર્ફ મનીભાઈ કે लिए काम करता है. હે મનીભાઈ? હવે આ મનીભાઈ ને ગધનાને મારે ક્યાં ગોતવો? ઓય મની ઓય અચ્છા પૈસા રૂપિયા બોલો ની સાહેબ. હવે કાંઈ વાંધો નહીં. આપણી પાસે છે ને 5,000 રૂપિયો છે. બોલો 5,000 માં હાલશે? હાલ તું. હાલો વોટકા ભાઈ હાલો. વોટકા બજાવ તમે ઓલાની વિસ્કીની સીટી. હાલો વોટકા ભાઈ આવો. જો આ બેઠો અહીંયા વિસ્કી ઉતારી નાખો એની બધી સિસ્કી. હા એલા એ તું આને ધમકાવો છો? હા ને કહું છું ને કારણ વગરના પૈસાની ઉઘરાણી કરો છો? હા પૈસાની ઉઘરાણી કરું છું તો તારે હું? તો હું તને ધમકાવા આવ્યો છું. હા હમણાં વોટકા ભાઈ વિસ્કી ભાઈ ની બજાવી દે હે. મેં તમને 5,000 રૂપિયા આપ્યો છે. તમે આને ધમકાવો, મારી નાખો વિસ્કી ને. એ ઉંદેડા ચૂપ રે. અને તું મને ધમકાવીશ હે? હા अब आएगा मजा. એલા એ વોટકા ભાઈ તમે અહીંયા હસવા નથી આવ્યા. આને ધમકાવા આવ્યા છો, આને મારવા આવ્યા છો, આને મારી નાખવા આવ્યા છો. મારો એને. એલા એ ડોફા તારા 5,000 મને દેવાથી ને તારા કેવાથી હું આને ધમકાવીશ હે? હાલ આમ ખનખટ્ટો કરતો આવતો રહ્યો હે. આ મારા ધંધાનો વ્યાજના ધંધાનો પાર્ટનર છે સમજી ગયો ને છાને મુને તું એને ને બધાય પૂરેપૂરા પૈસા આપી દેજે. બાકી તારી ખેર નથી. મેલા એ વિસ્કી 1 પણ રૂપિયો ઓછો થયો ને તો તારા ટાટિયા પણ તોડી નાખીશ ને આ પૈસા ના આપે ને તો મને કીધા હાથ પગલક કરી નાખીશ. એટલે મેં તમને જેલા 5,000 આપ્યા મને ધમકાવાના આપ્યા આને ધમકાવાના. તમે એની જગ્યાએ મને ધમકાવા માંડ્યા હે? હવે તને હું લાગ્યું તારા 5,000 થી એને ધમકાવીશ? મારો પાર્ટનર છે સમજી ગયો. હાલ હવે આમ.
વોટકા ભાઈ તો ઓલા મારા 5000 રૂપિયા તો લાવો. હવે ઈ 5000 રૂપિયા બકરી ખાઈ ગઈ હાલ આમ. હે બકરી ખાઈ ગઈ? તું તો બિલાડો નીકળો કાળિયા. એટલે એ ઉંદરા તું મારી ફરિયાદ વોટકા પાસે લઈને ગયો હે. હવે તારા 10000 વધી ગયા સમજી ગયો. તો ના 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 ભાઈ મને માફ કરી દો. વિસ્કી ભાઈ મને માફ કરી દો. 10000 નો વધારો. હો એ હવે તો વિસ્કી ને વોડકા મળીને તારું હેંગઓવર ઉતારતું સમજી ગયો. આજ લગીમાં મને મારા પૈસા મળી જાવ છે બાકી તારો વારો નીકળી જાય સમજી ગયો ને. હે આ તો પાછા 10000 વધી ગયા હો. હે 10000 રૂપિયા વધી ગયા પાછા? આ બધુંય તારા લીધે જ થયું. ઓલો વોટકા ભાઈ છે ને ઈ તો વિસ્કી ભાઈ નો દોસ્તાર નીકળો અને પાછો વ્યાજના ધંધામાં પાર્ટનર નીકળો. એને ધમકાની જગ્યાએ મને ધમકાવીને વયો ગયો. બોલ હે આ તો બધું ઉલટું જ થાય છે. વાંધો નહીં, આપણી પાસે ત્રીજો આઈડિયો છે. હવે ત્રીજા આઈડિયા વાળી નો થાતો. આ તારા આઈડિયાના ચક્કરમાં છે ને હું કરજામાં ડૂબતો જ જાઉં છું હો. કિનારે જ નથી આવતો. હા અરે પણ એકવાર આઈડિયો તો સાંભળી લે યાર મારો. અરે મારે નથી સાંભળવો કારણ કે જ્યારે તારા મેં આઈડિયા સાંભળ્યા છે ને ત્યારે મારા 10,000 વધતા જાય છે. રેડી? મને લાગે છે અડધા પૈસા તો તારા આઈડિયાને લીધે જ વધ્યા છે. હવે અડધા પૈસા તારે દેવા પડશે. રેડી? પણ મારો હું વાત ભાઈ, હું નહીં અડધા પૈસા દઉં. હવે તું હું નો દે તારી કિડની કાઢીને તારા પૈસા વસૂલ કરું કે નહીં? લાવ એ ભાઈ આ ભાગો. કે ઉભો રે. તો ગાઈસ આપણો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ગાઈસ. અને મુસ્ટેટનો આ હર્બલ સ્કિન લાઇટનિંગ કોમ્બો મંગાવવાનું ભૂલતા નહીં, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કોમેન્ટમાં પિન કરેલી છે. ત્યાંથી તમે ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી આ પ્રોડક્ટ મંગાવી શકો છો. અને આને હું પર્સનલી યુઝ કરું છું. મને તો જાજો ફેર દેખાય છે. તમે પણ મંગાવીને આને યુઝ કરો.